હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વેજ હક્કા નૂડલ્સની રેસીપી. લારી કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ નૂડલ્સ આજે આપણે અમુક ટિપ્સ સાથે બનાવીશું. તો ચાલો બાળકોના ફેવરેટ અને એકદમ સરળ રીતે હક્કા નૂડલ્સ બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલાં નૂડલ્સને બાફવા માટે મેં અહીં 5 થી 6 કપ જેટલું પાણી ગરમ કરવા રાખેલું છે. હવે ગરમ પાણીમાં 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને નૂડલ્સ એકદમ છૂટા રહે તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી રહેવા દઈએ. તેલ એડ કરવાથી નૂડલ્સ એકદમ છૂટા છૂટા રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો કે પાણીમાં એક બોઇલ આવી ગયો છે. હવે મેં અહીંયા 2 પેકેટ નૂડલ્સ લીધા છે, તો તેને ગરમ પાણીમાં બાફવા માટે એડ કરી દઈએ. મિત્રો, ફક્ત 2 થી 3 મિનિટમાં નૂડલ્સ બફાઈ જશે. ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે નૂડલ્સને ચમચી લઈ આ રીતે ચેક કરી લઈએ. તો આપણા નૂડલ્સ સારી રીતે બફાઈ ગયા છે. તો આ સમયે બધું જ પાણી નીકાળી દઈએ. ત્યારબાદ નૂડલ્સ પર ઠંડુ પાણી એડ કરી દઈએ, જેથી કરીને આપણા નૂડલ્સ એકદમ છૂટા રહે. હવે વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે મેં અહીં એક મોટું વાસણ લીધેલું છે. ત્યારબાદ કડાઈની સાઈડમાંથી આ રીતે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 5 થી 6 લસણની કરીને આ રીતે ઝીણા પીસ કરી લીધા છે. સાથે જ 1 ઇંચ જેટલા આદુના ઝીણા ટુકડા કરીને એડ કરી દઈશું. આદુ અને લસણને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. હવે તેમાં આપણે વેજીટેબલ એડ કરી દઈશું, જેના માટે મેં અહીંયા 1 મોટી ડુંગળી આ રીતે કટ કરીને એડ કરી દઈશું. હવે ડુંગળીને સારી રીતે સોતે કરી લઈશું. ત્યારબાદ તેમાં ગાજરની આ રીતે સ્લાઇસ કરીને એડ કરી દઈશું. સાથે જ 1 કપ જેટલી કેપ્સિકમની સ્લાઇસ અને 1 કપ જેટલી કોબીજને આ રીતે કટ કરીને એડ કરી દઈશું. ત્યારબાદ અડધા કપ જેટલી લીલી ડુંગળી એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને હાઈ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સોતે કરી લઈશું. લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે નૂડલ્સના સોસમાં સૌથી પહેલાં 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરી લઈશું. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરી દઈશું અને સાથે જ 1 ચમચી જેટલું વિનેગર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલો મરી પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, આપણા બધા જ સોસ અને મસાલા વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે નૂડલ્સને પેનમાં એડ કરીને નૂડલ્સને હલકા હાથે વેજીટેબલ અને સોસ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો નૂડલ્સ બધી જ વસ્તુ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેમાં સોસની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ નૂડલ્સ બનીને તૈયાર છે. તો હવે ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે
ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું. સાથે જ થોડી ગાજરની સ્લાઇસ અને કોથમીર એડ કરીને ગરમા ગરમ વેજ હક્કા નૂડલ્સને સર્વ કરી લઈએ. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ હક્કા નૂડલ્સ બનીને તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેશો અને સાથે જ મારી વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો.